હમણાં મેં કીધું તો આના પહેલા કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, કચ્છના માળું મીઠા છે યાર. હા, હજી મને તકલીફ એ છે કે મને આ કચ્છી લેંગ્વેજ નથી આવડતી. કહેતા હવે મેં દીપેશભાઈને કીધું, મેં કીધું શીખવાડ ને ભલા માણા થોડે થોડે આવડી જાય, હું બોલવા માંડું કચ્છીમાં, હું ડાયરા કરું, તમને મજા આવે થોડી. પણ પહેલા તો તમારા પડકારા માટે રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર. યોર લવ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન મની. હા, એના દીકરાને હોસ્પિટલમાં દાખલ કર્યો છે, 5મો દિવસે, તો એ બધું અટાણે હોસ્પિટલ છે. મેં કીધું ભાઈ તને એવો પ્રેમાળ કલાકાર છે, અને હું તો કાયમ કહું છું જીગાન સાંભળે ને એને એમ થાય લાઈન સાલું ઝપટ કરી લઈ. પ્રેમના ગીતો તો બધાએ ગાયા, એવા જ સારા ભજન ગાય છે, એવા જ ગીતો, લોકગીત, આપણી ભાતીગળ સંસ્કૃતિને, ગુજરાતી ભાષાને, ગુજરાતી ગીતોને જેને કાયમ ઉજાગર કર્યા છે, એવી જ આજ પણ જાઓ ખલકમાં, કચ્છની ધરતીમાં ને ગુજરાત આખામાં જીનામ જીનામ જીનામના ધૂણા હજી ચેતન છે. એવો ભારાપરના પાદરમાં જ્યાં મીઠ માડો આમ લેજવું કરીને જો ભારાપર, ત્યાં તો હાજર દાડો હજી હોકારા આપે છે. આજ પણ હોકારા દીએ છે ભરત દાદા જેના હોમાઈ ગયેલા હાડ. આજે બે આહુડા આપણે ઉંબલિયા જઈને પાડી દો ને, ત્રીજો દી નો થવા દે, હું બેઠો છું. આવો બાપ બનીને બેઠો છે દુનિયાનો ભારાપર જાગીરથી. અમારે દેવજી દાદાની દિવ્ય ચેતના જ્યાં હશે ત્યાં ખમકારા કરતી છે. ભરત દાદાની હાજરી છે. પધારો દાદાજી નામ. એવા જ ચતુર્ગીરી બાપુ આયા બિરાજે છે. મેં કીધું એમ આપણે કોઈ એક સમાજને હવે તો બધા હિન્દુની ઓળખાણ આપજો, કારણ કે હું ત્યાંથી શરૂઆત કરું. આ સમાજને આ સમાજને આ સમાજને આ સમાજને એ કાંઈ નથી કરવું, આપણે હિન્દુ બનવાની જરૂર છે. એમ બધા જ્યારે સાથે મળી, હું ઘણી વાર બાપુ કહેતો હોઉં છું શરૂઆત કર્યા પહેલા, કે અટાણે કોઈ ટીવી જોવા બેઠા હોય, કોઈ તમે સિરિયલ કે મૂવી જોતા હોય, તો હાથમાં આપણે રિમોટ રાખવું પડે. કોઈ બેન દીકરી આપણી બાજુમાં બેઠી હોય, માં બેઠા હોય, આપણો પરિવાર બેઠો હોય, તો રિમોટ રાખવું પડે. અને કોઈ એવું ચિત્ર આવે, કોઈ ચેનલ આવે, તો રમેશભાઈ આપણે એને આગળ પાછળ કે અથવા ચેનલ બદલાવી પડે. આ ડાયરો એક જ એવો છે કે આમાં બાપ ને દીકરી ભેળા બેન સાંભળે, માન દીકરો ભેળા બેન સાંભળે, બાપ ને દીકરી ભેળા બેન સાંભળે, બાપ ને દીકરી ભેળા બેન ગોળ કરતા હોય. પ્રવીણભાઈ, એનું નામ ડાયરો. મેઘાણી ઝવેરચંદ ને કોઈ મુંબઈમાં પૂછ્યું કે ડાયરો એટલે શું, એ કે અભણ બોલે ને ભણેલો સાંભળે એનું નામ ડાયરો, ગામડું બોલે ને મોટું શહેર સાંભળે ને બાપ એનું નામ ડાયરો. એમ આયા ખેતાભાઈ, અમારે રમેશભાઈ સારા એવા બિઝનેસમેન, શ્રીરામ સોલ્ટના, અને આ મેં કીધું એમ કોના કોના નામ લઉં. અમારે પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય, લગભગ કોઈ ડાયરો એવો નહીં હોય કે એને મિસ કર્યો એવો પ્રેમાળ માણસ છે. અને અમારે યુવા ઉદ્યોગપતિ અમારે દીપેશભાઈ આહિર અંજાર, લક્કીભાઈ મારા મિત્ર છે મનદીપસિંહ જાડેજા, એવા જ બે ભાઈઓ સરળ રામ લક્ષ્મણની જોડી હોય એવા બે ભાઈ છે અમારે, નિકુભાઈ ને લક્કીભાઈ. અને બધા જે મહેમાન અમારે કરણભાઈ જાડેજા, હું કોના કોના નામ લો આમાં, બધા જાણીતા, કચ્છમાં બહુ ડાયરા કર્યા દાદા તમારા આશીર્વાદથી, દેવજી દાદાની, હાજલ દાદાની દયાથી બધા ચહેરા જાણીતા છે. એટલે આમાં ક્યાંક એક નામ બે નામ રહી જાય તો આપ બધા તમે મારા છો ને હું તમારો છું. એવો જ્યારે પ્રેમનું બાતું લઈને આપણે મળ્યા છીએ, ત્યારે સંસ્કૃતિ સભર ડાયરામાં એકદમ પ્રસંગો મારે આપને કહેવા છે. પણ કેવી રીતે માતાજીને પ્રાર્થના કરી, નાગા બાવાના ચરણોમાં વંદન કરીને કાર્યક્રમની શરૂઆત આગળ કરવી છે, ત્યારે તો નમુ યાદી અનાદી તું હી માં ભવાની, તું હી જોગ માયા, તું હી બાગબાની. એટલા માટે મારે યાદ કરું, બાપુ જેટલા ભગવાને અવતાર ધારણ કર્યા, પણ માનો ખોળો ન મળ્યો ને એ અવતાર ખેતાભાઈ દુનિયામાં કે પૂજાણો નથી. મળીને હરીને માં ઈથી પરમે હર પશુ થયો, અને જાયો જહોદા થણો ઈ તો કાન કહેવાનો કાગડા. આ એવા ભજન જેને ગાયા, હું જેને એક માણસ તરીકે બહુ પ્રેમ કરું છું, એવો પ્રેમાળ માણસ છે. બધું હોય તમારી આગળ, પણ વિવેક ન હોય તો, નમ્રતા ન હોય તો, એવો નમ્રતા ભરેલો માણસ, વિવેક ભરેલો માણસ, એવો એક ભજની. એટલે બાપા આહીને જોરદાર તાળીઓથી વધાવી લાયા. આ જેટલા વર્ષથી જોઉં છું આવો જ વિવેકી માણસ છે. કોઈ એનો વિવેક નથી ચૂક્યો માણસ. એને પણ અહીંથી બહુ સરસ ભજનની રજૂઆત અહીંથી કરી. અને બાપભાઈ હંમેશા જીવનમાં જેને વિવેક રાખ્યા ને એના દાખલા દેવાના છે. એવા ઘણા બધા પ્રસંગો આપને કહું, પણ જે જગતના ચોકમાં જ્યાં જ્યાં સંતો લઈ લ્યો, મહંતો લઈ લ્યો, ભગવાન સુધી વયા જાવ, પણ માનો ખોળો ન મળ્યો એ દુનિયામાં અવતારે કે પૂજાણો નથી. અને ત્યારે કવિ યાદ કરે છે, ચંદ્રવરદાય બારોટની આ કવિતાથી શરૂઆત કરું. શું કીધું એને સ્તુતિથી? કય નમુ યાદી અનાદી તું હી માં ભવાની, તું હી જોગ માયા, તું હી બાગબાની. એ તું હી ધરણી આકાશ વિભૂ પસારે, તું હી મોહ માયા વિશે સુલ ધારે.
અન તું હી ચાર વેદમ સષ્ટમ ભાસ ચીની અન તું હી જ્ઞાન વિજ્ઞાન મેં સર્વ ભીની. બાપુ આજનું વિજ્ઞાન ટૂંકું પડે, આજનું સાયન્સ ટૂંકું પડે. ન્યા ભગવતી ન્યા જગદંબા ઊભી રહી ગઈ છે એવા દાખલા હું તમને આપું. એટલે ચંદ્રબરદાય બારોટ લખે છે, હે ભગવતી આ દુનિયાનો એક પણ એવો ખૂણો નથી જેમાં તારો વાસ ન હોય. હે માં, હે 9 લાખ નો બડિયાળી, હે જગદંબા, કોઈ સાધુ અવતર્યા, કોઈ સંત અવતર્યા તો એ માનો ફળો લઈને અવતર્યા. કોઈ એવો અવતાર જગતના ચોકમાં નથી માના ખોળા વગર આવ્યો હોય. એટલા જ ભગવાન અવતાર ધારણ કર્યા. નાગા બાવાની દિવ્ય ચેતના જ્યાં હશે ત્યાં ગડપાદર ઉપર ખમકારા કરતી હશે. આ જે પણ યુવાન મિત્રો આવું સરસ મજાનું, આમ તો 3જા વર્ષે આ 3જી વાર આવ્યો ગડપાદરમાં. આ તમારો પ્રેમ છે એટલે તમારા દર્શનનો મને પાછો લાભ મળ્યો. આ બધા યુવા મંડળ જેટલા આ સમિતિના મેમ્બરો છે બધાને તાળીઓથી એકવાર વધાવી લ્યો જે સારા કામ કરે છે જગતમાં. અને તમે જોજો આ બધાને આપણે નહીં બિરદાવી તો કોણ બિરદાવશે? એવી આ જ્યારે દિવ્ય ભૂમિ ઉપર આ કચ્છની ધરતી, વરહે તો વાગડ ભલો બાકી કચ્છડો બારે માસ. એવી આ કચ્છની ધરતી છે, વરહે તો વાગડ ભલો બાકી આ કચ્છડો તો બારે માસ. શિયાળે હોરઠ ભલો અમારી ઉનાળે ભલી ગુજરાત, વરહે તો વાગડ ભલો કચ્છડો બારે માસ. હું તો કાયમ ડાયરામાં કહું છું. હમણાં મેં કીધું તો આના પહેલા કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. કચ્છના માળું મીઠા છે યાર. હા, હજી મને તકલીફ એ છે કે મને આ કચ્છી લેંગ્વેજ નથી આવડતી. કે તમે મેં દીપેશબેન કીધું, મેં શીખવાડ ને ભલા માણા થોડે થોડે આવડી જાય. હું બોલવા માંડું કચ્છીમાં, હું ડાયરા કરું, તમને મજા આવે થોડી. પણ કરત કરત અભ્યાસ જડમતી હોત સુજાન રસરી આવત જાત હે શિલ પર લગત દાગ. એમ ધીમે ધીમે સંતોની યારે બેસતા હોય તો જોજો એના જીવનમાં પરિવર્તન આવે. એમ જેની યારે બેઠક થાય ને એવું ભરતદાદા એના જીવનમાં પરિવર્તન આવે. એવા આપણા ઘણા બધા સાહિત્યના દાખલા છે. પણ દુહાસનથી મારે આ કાર્યક્રમની શરૂઆત કરવી છે. ત્યારે શું કીધું આમાં? હા, પણ મને યાદ આવ્યું કે ગામમાં નાગા બાવાના મંદિર સામે ભગવાનનું શિવાલય છે. ગામડા ગામની દીકરી, બાપુ એને કે અક્ષર જ્ઞાન નો એટલું બધું શ્લોક નો આવડતો હોય. ગામડા ગામની દીકરી ભોળાનાથને રીઝવતી હોય તો કેમ રીઝવે? એવા ધૂણા. અને આજ પણ એ પાદરમાં પગ મૂકો ભારા પર જાગીરમાં, હજી હોકારા દેશે હાજલભાઈ દાડો, દેવજી દાડા, એક પછી એક મૂળજી દાડા, એક પછી એક તમે પરંપરા દાડા મેકરણ સુધી વયા જાવ. જ્યાં જ્યાં ધૂણા ધખે છે બાપુ દિવ્ય ચેતનાઓ આજ પણ આપણા ઉપર આશીર્વાદ વરહાવે છે. ત્યારે આ અટાણે રૂડું લગાડવા માટે નહીં પણ આખી સમિતિ નાગા બાવા સમિતિની સાક્ષી છે. આ માણસે આ જ્યારે જ્યારે આકલો કર્યો, જ્યારે જ્યારે આ સમિતિએ પડકારો કર્યો નાગા બાવા ટ્રસ્ટે, ત્યારે માણસ ઉઘાડા પગે ઉભા રહ્યા છે. એકવાર મારા પરમ સ્નેહ મિત્ર ભાઈ જેવા ભાઈબંધ લકીભાઈ જાડેજાને તાળીઓથી વધાવી લેજો. એનો પ્રેમ છે. મેં કીધું એમ આપણે બધાય આ સાથે મળી અને જો સનાતન ધર્મના મંડપમાં ભેળા બેહી અને કોઈ જ્ઞાતિના વાદ કર્યા વગર બધાય, હું કાયમ કહું છું બાપુ કે કોઈ ગામડાની દીકરી પાણી ભરવા જતી હોય, એક કલરના મોતી હોય ને તો એંઠોણી રૂપાળી ન લાગે, પણ એમાં પીળું ને એમાં લીલું ને એમાં લાલ ને બધાય મોતીથી ભરેલી એંઠોણી હોય ને તો રૂપાળી લાગે. બધાય જ્યારે ભેળા થઈને સારા કામ કરતા હોય ને લકીભાઈ, ત્યારે પ્રસંગો ઉજળા અને દીપતા હોય છે. ત્યારે ભગવાન ભોળાનાથ અને જાડેજાને તો ભોળિયો ભરેલો છે યાર. હા, ક્યાં ભર્યો? એને ક્યાં ભર્યો? જડિયો વસ્યો જંગલમાં જેથી ફળાનો દાતાર, ત્રુઠો રાવળ જામને ને હાકી દીધો આખો હાલાર. હાલાર આખો આપી દીધો. શું કીધું? આપણા સનાતન ધર્મ છે. દુનિયા બનાવવાળો દુનિયામાં કોઈ હોય તો ભગવાન ભોળોનાથ છે. અને ખલીલ ધનતેજવીનો એક શેર હતો કે તમે સર્પને ગળામાં મફલરની જેમ વીંટાળી શકો. કોઈ માણસ હરપને ગળામાં વીંટોળી દે, એક બે હરપ ગળા કરીને ફૂફાડા મારતા હોય એવા તમે સર્પને ગળામાં મફલરની જેમ ભરત દાદા વીંટાળી શકો. પણ ઝેર પીવાનું જીગર ક્યાંથી લાવશો? ઈ જીગર માટે તો ભગવાન ભોળી આગળ જવું પડે. નીલકંઠ મહાદેવે કીધો છે 14 રત્નો મળ્યા ગર્વ ગગને હેડ્યો અને વિજયનો મહદજા થપ ખાડ્યો. તેથી 15મો ફેસલો વિસળા હળ ભર્યો. એને દેવને દાનવનો દર્પ તોડ્યો. કલ્પવૃક્ષ મળ્યું, ઐરાવત હાથી મળ્યો, કામધેનુ ગાય મળી, દરિયામાં સમંદર વલોયો, બધું લઈ ગયા. પણ ઝેરનો ઘડો નીકળ્યો ને તેથી ભગવાન ભોળાએ કૈલાસના શિખરની માથેથી કીધું તું કે એને જીરવવા વાળો હું હજી બેઠો છું. એટલા માટે ભગવાનની આ એક બે કડીમાં મને તાળીઓનો સાથ આપજો. કારણ કે એવું લાગે કે આપણે એવા સનાતન ધર્મના મંડપમાં બેઠા છીએ. ત્યારે આજનું જે જામનગરની બાજુનું ધ્રોલ ગામ બીસી, એ ધ્રોલના પાદરમાં જેથી ચડાઈ થઈ અને એક ભાલાનો ઘા કર્યો અને કોઈ ખબર પડી કે જામ હરધોળજી, હરધોળજીના નામ ઉપરથી શબ્દ ભ્રષ્ટ થયો અને ધ્રોલ નામ આપ્યું. આમ તો ધ્રોલની ગાદી હતી જામ હરધોળજી આગળ, એટલે થોડો માયનો શબ્દમાં ફેરફાર થયો અને એના નામ ઉપરથી ધ્રોલ નામ પડ્યું. આજનું ધ્રોલ જામનગર જતા 50 કિલોમીટર આ બાજુ જે ભરતદાદા ગામ આવે છે.
અને ખબર પડી કે કોઈ દુશ્મન ઘા કરીને જાય છે, બાગડતા 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 ઘોડાની પડગલી વાગતી જાય. આ બાજુ ભદ્રેસરમાંથી નીકળેલો નવયુવાન મૂછનો દોરો ફૂટેલો ઘટમાં ઘોડા થન જને હાથમાં મીજે પાન મારી અણ દીઠી ભમ ઉપર ઓવન માંડે આવ મરદા મરદ. અને ખબર પડી કે જામ હરદોળજી માથે ઘા થયો છે. અને આ બાજુ ઘોડલી તૈયાર કરી પણ બાગડતા 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 હિમાળો ન વળોટે ઈ પહેલા તો વળતો ઘા કર્યો. અને તેથી વળતો ઘા એટલો બાપુ જબરજસ્ત કર્યો આમ પોતાના તાકાતથી કે આંખના રતન નીકળી ગયા. અને જે પટ્ટી નામની ઘોડી હતી, પિરાણી, તાજણ, ઢેલ, હેમણ, માણકી, પટ્ટી, આ બધી ઘોડીની જાતું હતી. મલ આ બધી જાત હતી, 36 પ્રકારના ઘોડાની જાતું હતી. પિરાણી, તાજણ, ઢેલ, હેમણ, માણકી, પટ્ટી, નોરાળી, હિરાળી, હોળી, મૂંગી, ફૂલ, માળે, બોદળી, માછલી, રાળી, સિંગોળી, છોગાળી, બેરી, આ બધી ઘોડાની જાત હતી. અને આવી જાત ઘોડીમાંથી સવાર થઈ ગયો રાજપૂત અને ઘા કર્યો. પણ ત્યાં તો પટ્ટી નામની ઘોડી હતા, એના આંખના રતન નીકળી ગયા, ડોળા બહાર નીકળી ગયા. દોડતા દોડતા કે ક્યાંક દુશ્મન નીકળી ન જાય. અને જેને ભાલાનો હાથમાં હાંગનો ઘા કર્યો એના રતન નીકળી ગયા. આ બાજુ જામની ફોજ ચડી, મારો મારો મીંડું થવા. પણ જ્યાં સીમાડે પૂગ્યા તો ઘોડી પટીએ પડેલી અને હાલાજી મેરામણ જાડેજો પડેલા, બેયના રતન બહાર નીકળી ગયેલા. ખંભે જે ખે હતો ને ખે જામ સાહેબનો, એ ખે બેયના માથે આમ ઓઢાડી અને પછી જામ સાહેબ કહેશે કે હાલા તારા હાથ વખાણું, પટ્ટી તારા પગ વખાણું. શું કીધું આમાં? અરે નવલખ તારા નીચે બેઠો, હવે કયે તુમડે તરવા. હે ભગવાન, હે 14 બ્રહ્માંડનું સંચાલન કરવા વાળા, એક બાજુ લાલીઓ ને એક બાજુ મોતીઓ લઈ કાવડ ખંભે લઈ અને આહા ખંભે ખેંચી ખેંચી કાવડ્યું તે તો જીવતી રાખી નાગર વેલ. હવે સાંભળજો, ઠેઠ રણના માર્ગમાં આ કાંઠેથી ઓલા કાંઠા સુધી કોઈને દેખાય નહીં. કોઈ વટે માર્ગો હાલતા 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 નીકળી જાય, કોઈ ન મળે, ક્યાંય પાણી ન મળે, બડકું રોટલો ન મળે. તેથી ખંભે ખેંચી ખેંચી કાવડ્યું તે તો જીવતી રાખી નાગર વેલ. મેં ઘણી માટે આ લખાણું છે, પણ મને યાદ આવ્યું આ કાવડ વાળો કચ્છની ધરતીમાં ખંભે કાવડ મેલી, એક બાજુ લાલીઓ ને એક બાજુ મોતીઓ લઈને રણમાં ધીરા 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 જીનામ 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 કરતા આજે જેના ધૂણા ધકે છે. કોઈ વટે માર્ગું નીકળે અને પાણી વગર એમ થાય મારો જીવ નીકળી જાય. ત્યાં તો સામે આવીને ઉભો રહી જાય, બાપ જીનામ 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 કરી અને જેના પડખા પડે છે એવી ભારા પર જાગીર. એટલે ભરત દાદાની હાજરી છે. મારે પ્રસંગો તમને કહેવા છે. આ જગ્યા મળે એક બાજુ થોડાક બેસી જાવ, ઓલામને દેખાય. હા, કારણ કે આમ તો રહું છું તમારા વગર તો મને જિંદગી ઝેર લાગે છે. અને મળો છો તમે બધા જ મોટી મહેફિલ લાગે છે. અને હસતા જોયા મેં ગુલાબી હોઠ તમારા, તો જાણે ગુલાબની કળી લાગે છે. એટલે મને તમારા બધાનો પ્રેમ છે. અને મને પેલો વાત કરવી છે, અમારે સંતો બેઠા છે આયા. અને કચ્છની ધરતી તો ભજનની ધરા છે. આખું સૌરાષ્ટ્ર લઈ લો, ગુજરાત લઈ લો, ભારત લઈ લો, આ ઋષિ મુનિની ભૂમિ છે. આ એવા સંતો એવા ઋષિ મુનિઓ જનીએ. બાપુ મને યાદ આવે આ પ્રસંગ, કેવા પ્રસંગો હતા. એક સાધુડો, એક બાવલીઓ ભગવાધારી આ નાગા બાવાના ખોળે બેઠા છે આપણે. નાગા બાવા સાધુ હતા અને એક સાધુડો, એક ભગવાધારી. અને ધીરા 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 ડગલા દેતો 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 બાપુ હાલી જાય. સમંદરમાં ઓટું આવે, દરિયાના પાણીમાં હિલોળા મંડ્યા આવવા. એમાં લાખો માછલા છે, એ કાંઠે તડફડિયા મંડે મારવા. પાણી પાછું વીયું જાય, પાણી માછલાની હારે જે માછલા આવે એ કાંઠે માછલા રહી જાય, પાણી પાછું વીયું જાય. અને પછી ઓલા સાધુડાએ પ્રણભાઈ જોયું, આમ આહા આ તો માછલા તડફડિયા મારે છે, પાણી વગર થોડા જીવે આવે. એટલે સાધુડો ભગવાધારી હતો. સંતનો સ્વભાવ છે, સંત સપૂતને તુંબડા તણનો એક સ્વભાવ. સાચો સાધુ એને કહેવાય કે જેનો સ્વભાવ એક જ હોય. કોઈ પણ જ્ઞાતિનો માણસ હોય, એના માટે જ્ઞાતિ હોય જ નહીં. એને તારવો કેમ, એને પરમાત્મા સુધી પુગાડવો કેમ, આ કામ જો દુનિયામાં કોઈ કર્યું હોય તો આ દેશના ભગવાધારી સાધુડાઓએ કર્યું છે, સંતો અને મહંતોએ કર્યા છે આ કામ. એટલે કીધું લાગા હું પેલો લડું અને પિતાંબર ગુરુ પાય. હે ભગવાન, હે ગુરુ, ભગવાન સુધી જો પુગાડવા વાળો કોઈ માણસ હોય તો એ ગુરુ છે. અને એવો એક સાધુડો ભગવાધારી નીકળ્યો, માછલાને તડફડિયા મારતા જોઈ ગયો. આમ પછી જીવ મંડ્યો બળવા, આહા માછલા મરી જવાના, આનો પરિવાર છે, આનું ઘર છે, આના છોકરા છે, આવો વિચાર મંડ્યો આવવા. ખોબા ભરી ભરી અને બાપુ માછલાના દરિયામાં મંડ્યો ફગાવા. પણ જે દરિયાના ઓટમાં માછલા આવે કાંઠે, એ પાણી પાછું જાય એટલે ઓલા માછલા બધા એમ તડફડિયા મંડે મારવા. એકલો સાધુડે પરસેવો રેપ જેપ થઈ ગયેલો, ખોબા ભરી ભરીને માછલાને પાણીમાં ફગાવતો જાય કે જેટલા પાણીમાં જાય એટલે જીવી જાય ને. કોઈ નીકળે ને કોઈ ત્યાંથી નીકળ્યું એટલે કીધું બાપુ શું કરો છો? એ કે ખોબા ભરી ભરીને માછલાને પાણી ભેળા કરું છું. એ કે બાપુ ગાંડા થઈ ગયા લાગો છો, મગજ નથી સટકી ગયો ને? કા કે આ તો લાખોની સંખ્યામાં માછલા પડ્યા છે અને તમે તમારા ખોબામાં કેટલા આવે? શું તમે ખોબો ભરી નાખવાના? અને તેથી આ દેશનો સાધુ, આ દેશનો સનાતન ધર્મ બોલ્યો છે. એ કે વાત સાચી છે, આ ખોબો ભરી અને હું આ માછલા નાખું છું, પડ્યા તો લાખોની સંખ્યામાં છે. આ લાખો મારાથી નહીં તરે,
પણ બાપુ એનો જવાબ જો, જેટલા મારા ખોબામાં આવશે અને પાણી ભેળા થશે એટલા તો જીવશે ને. એમ જીવનમાં એટલી મહેનત કરજો, લાખો આપણાથી ન બચે તો કાંઈ નહીં, પણ જેટલાનું સારું થાય એટલાનું તો કરજો. જગતમાં એ ભેળું આવવાનું છે. કદાચ આખા ગામનું ન થાય તો કાંઈ નહીં, પણ એમાં એક બે ખોડાકો ગરીબના ગામમાં હોય ને એનું સારું થાય ને તોય મારો દ્વારકા વાળો રાજી છે, તોય ભગવાન રાજી છે, તોય તમારી ઉપર આ નાગા બાવા રાજી છે. એવી આ ધરતી, ધર્મ ધુરંધર ની આ ધરતી, પાવ કદી ના પાસા ભરતી, જેના બેટા મરતા મેદાને માથા પર સંગ્રામે ચડતી. બેટો મરી જાય પછી માં હાથમાં તરવાર લઈ લે, એવી આ ધરતી છે સનાતન ધર્મની. એ ભભૂકતી ધરતી હોય અને એવી ધરતીમાં ઘણા સંતો મહંતોની. બાપુ એક પ્રસંગ મને ગમે છે સાધુનો. સાધુની પરીક્ષા કોઈ દી લેવાય નહીં, એના પારીખા કોઈ દી લેવાય નહીં. આવો એક પ્રસંગ તમને કહી દઉં, પછી મારે તમારી સામે ગીત ગાવું છે, પછી અહીંથી ગાવ. અને પછી મને જલારામ બાપાની પણ અહીંથી ફરમાઈશ શરૂઆતથી આવે છે. આ કેવો જલારામ બાપુ, એનો પ્રસંગ કહું, પણ હા પડજો સાધુની તાકાત કેવી હોય. બાપુ આજનું ગોંડલ છે ને, એ ગોંડલની ઉગમણા પડખે મવૈયા ગામ છે બાપુ. અને એ મવૈયાના પાદરમાં આ બાજુથી હાલી આવતી, ધીરે 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 રામના નામ લેવાતા ધૂનું ગવાતી આવતી એક સાધુડાની મંડળી હાલી આવે. આવા ભગવાધારી કપડા પહેરી અને કડતાનું વગડતા વગડતા કડે દોકડ બાંધેલા અને સાધુડાની મંડળી હાલી આવે. બાપુ ગોંડલની ઉગમણા પડખે મવૈયાના પાદરમાં મંડળી પૂગી. ખરા બપોર તડકો હતો, ધોમ ધકતો હતો. અને એવા ટાણે ઝાડવા નીચે સાધુની જમાત જે હતી, 5-15 સાધુડા હતા, એ બધા પોરો ખાવા માટે વિશ્રામ કરવા ઉભા રહ્યા. એમાં કોઈને તરસ લાગી, કહેતા ભાઈ એને એમ થયું તરસ લાગી છે, લાઈન કંઈક પાણી પી લઉં. આ સાધુ બેઠા છે એટલે પ્રસંગ મને યાદ આવ્યો. બાજુમાં એક કોઈનું ખેતર હતું, ખેડૂત કામ કરતો, શેરડીનો વાટ પાડેલો. એટલે હાલતા 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 એ ખેતરમાં જાય અને ખેડૂતને કીધું કે અમારે પાણી પીવું છે, અમે અહીંથી નીકળ્યા છીએ અને અમે વિશ્રામ કરવા માટે ઉભા રહ્યા. એટલે ખેડૂત થોડો બોલે કસડ હતો, એને બોલવાની ભાન નથી, વિવેક નહોતો. એટલે એને સાધુને ન ફાવે એવા વેણ કીધા. એ કે તમે બધા સાધુ આમ છો ને, તમે બધા બાવા આમ છો ને, તમે બધા આમ છો ને, તમારે મફતનું લેવું છે ને આમ કરવું, આવું મંડ્યો બોલવા. એટલે સાધુએ કીધું કે અમે તો ખાલી પાણી માંગ્યું અને એમાં તમે એટલું બધું બોલવા માંડ્યા. કાંઈ વાંધો નહીં, અમારે પાણી તમારું નથી પીવું, બાપ તમને જેવા લાગી હોય એમ કરી નીકળી ગયા. બાપુ ઝાડવાની હેઠે જે સાધુ 10-15 સાધુની જે મંડળી હતી, એમાં એક લોલમગીરી બાપુ નામનો સાધુ આજ પણ ગોંડલમાં જગ્યા છે. એ લોલમગીરી બાપુ બાપભાઈ સાધુ બેઠા હતા, એની આગળ આવીને ઉભા રહ્યા, પણ નિરાશ ચહેરા જોયા. એટલે બાપુએ કીધું કે કેમ નિરાશ દેખાવ છો? કે બાપુ કાંઈ નહીં, કે વાત તો કરો. બાપુ અમે તરસ લાગીને પાણી પીવા ગયા, પણ ખેડૂના મોઢામાંથી ન નીકળે એવા વેણ મીંડ્યા નીકળવા. અને મને એમ કીધું કે તમે એટલા બધા જો સાચા હોય ને સાધુડા હોય ને ભજન કર્યું હોય ને તો મારા ગોળના ગાડા છે ને એ ગોંડલ સુધી પુગાડી દો તો માનું. ઓહો, એમ કીધું કે હા કાંઈ વાંધો નહીં, હાલો બાપા. રામના નામનું જય જીનામ જીનામ કરીને જે ધર્મને જેને માનતા હતા એનું નામ લઈ અને હવામણ લોઢાની હાકળ બાપુ કડે બાંધતા. હવામણ લોઢાની હાકળ એટલે લોલમગીરી બાપુ નામ પડ્યું. અને લોલમગીરી બાપુ આગળ હાલતા થયા, સાધુડા પાછળ હાલતા થયા. જે જગ્યાએ શેરડીનો વાટ પડ્યો તો ગોળ બનતો તો એને બાપુ 21 ગાડા 21 21 ગાડા ગોળના ભરેલા પડ્યા હતા. એક ગાડું મારા તમારાથી આંગું ન થાય એટલા વજનવાળા ગોળના ગાડા રમેશભાઈ ભરેલા પડ્યા હતા. અને એને કીધું સાંભળજો, પરમાણ ન હોય, પરમાણ કોના લેવાના હોય? દીકરાનો જન્મ થાય, દીકરીનો દીકરાનો. અને માએ એમ કીધું કે આ તારો બાપ છે. કોઈ દી છોકરાએ કીધું કે મારી માં ખોટું બોલે છે, એમ શું કામ? એની માં ઉપર દીકરાને ભરોસો હોય મારી માં જીવનમાં કોઈ દી ખોટું બોલે નહીં. એમાં સાધુડાએ જેના ઉપર ભરોસા મૂક્યા ને એની આબરૂ રાખવા ભગવાનને આવવું પડ્યું છે. એકવાર નહીં 52 વખત તો જુનાણાના પાદરમાં નરસિંહ મહેતા માટે દ્વારકા વાળો આવ્યો છે. જ્યાં જ્યાં ટાણું આવ્યું, અરે એથી આગળ ગાવ તો નવગણના ભાલે બાપુ ચકલી બનીને બેઠી હતી. શું કામ? મારી જીભની માનેલી બેન જાહલ છે સિંધમાં, અને હવે હું મોડો થાવ ને તો આ 9 હોરઠના ધણીના ધોળામાં ધૂળ પડે. માં મારા જીવતરમાં ધૂળ પડી જાય. આજ મારી બેન જાહલ હાથ કરે છે. અને તેથી 9 સોરઠનો ધણી જેને કહેવાય, 999 પાદરનો ધણી જેથી શરણમાં વયો ગયો. પછી માતાજીને એમ થયું કે આવડો મોટો રાજા એ જો માથું ટેકવી દેતો હોય, હવે હું ભેળું કેમ ન હાલું? એમ વજન મૂકો ને તો ભજન થાય. બાકી વજન હોય તો ક્યારે ભજન ન થાય. પૈસાનો પાવર હોય, રાજકારણની સત્તાનો પાવર હોય, આવા બધા પાવર લઈને ભગવાન હામાં સદગુરુ હામાં જાવ તો કોઈ દી તમે જીવનમાં ક્યારેય સક્ષમ ન થાવ કે આગળ જાવ ને. શું કામ? આ બધાયથી પર છે. વજન મેલો તો ભજન સુધી ફૂગાય. જેસલ જાડેજાએ વજન મેલો ને તઈ અંજારમાં પીર થઈને પૂજાનો વજન હોત તો એ પીર નો થાય. હવે સાંભળજો આયા. પછી બાપુ ગયા અને બાપુ જઈ અને કીધું કે બોલો બાપા શું હતું? એ કે બાપુ એટલા બધા જો તમે ભજન કરવા વાળા હોય ને ભજન કરતા હોય તો મારા 21 ગાડા ગોળના ભરેલા ગોંડલ સુધી પુગાડી દો, મરદ માનું તમને તો માનું. કાચા ભગવાધારી છો ને સાધુડા છો. બાપુ મેણું કોઈને મારીએ નહીં, આ તો મેણું માથાનો ઘા.
આ સાધુડાને મેણું લાગી ગયું કે હા અમે ભગવાન ફેર્યા છે એનો મતલબ એ નથી કે અમે કાયર છીએ. હવામણ લોટાની હાકળ કડે હતી બાપુ લોલમગીરી બાપુને, એ હવામણ લોટાની હાકળ કડે બાંધી લેતી આમ છોડી નાખી અને એક ગાડાની વાય બીજું ગાડું, બીજાની વાય ત્રીજું ગાડું, ગોળના ભરેલા ગાડા, એકવી ગાડાને આમ એક વારા ફરતી વારા જોડી દીધા અને જે પેલું ગાડું હતું એને પોતાની કડે હાકળથી બાંધ્યું અને પછી ઓલા સંતો જે આરે હતા એને કીધું બાપા જયકારો બોલાવો અને રામની ધૂન ગાઓ, ગોંડલના ઝાપા સુધી ગાડા પુગાડી દો, મને મારા ભગવાન ઉપર ભરોસો છે કે મીરાના ઝેર પીવા આવ્યો તો આજ મારા ગાડા તાણવા નહીં આવે. હા 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 બાપુ ઇતિહાસ એનો ગવાહ છે, સાંભળી લેજો. આજ પણ ગોંડલની રિયાસતમાં કોક દી જાઓ અને હાલતા ત્યાં બાજુ રામના નામની ધૂન બોલતી જાય, આ બાજુ ગાડા બાપુ એક ગાડું બીજું ગાડું, એકવી ગાડા એકલો સાધુડો, કોઈ ભેળા નહીં, કોઈ ટેકો દેવાળો, એકલો સાધુડો. લોલમગીરી બાપુ ગોંડલ સુધી આવ્યા પણ બાપુ ગોંડલ દરબારને ખબર પડી ટાણે રાજાશાહીનો સમય, લાકડી પડે પગમાં પડી ગયા. બાપુ મારા ખેડૂની ભૂલ હોય ને તો માફી હું માંગી લો, હે સાધુડા તને હંકાઈ હોય તો. એકવી ગાડામાં એલું હજી પ્રવીણભાઈ એક ગાડું ગોંડલની રિયાસતમાં પડ્યું છે, એકવી ગાડા જે લઈને આવ્યા મવૈયામાંથી એ એક ગાડું હજુ પડ્યું છે. કહેવાનો મારો ભાવાર્થ આ સાધુની તાકાત છે, ના એનું ભજન છે, એની સામે પડકારો કરે ને તો પ્રમાણ આપી દેવા સાધુડા જન્મા છે આ જગતમાં, એટલે આપણી ધરતી ટકી છે. આ સાધુની ઋષિ મુનિની ભૂમિ છે. પણ મને પ્રસંગ કીધો અહીંથી રઘુવંશી ઘણા બધા બેઠા છે, હું ઘણી વાર આ પ્રસંગ મારા ડાયરામાં કહેતો આવું છું, ગીત પણ ગાવ કે એક 22-25 વર્ષની દીકરી ખાલી ખબર પડે કે મારે વીરપુર જવું છે, મારે સૌરાષ્ટ્રમાં જવું છે અને બાપુ વિદેશમાંથી આવવા વાળી દીકરી આ દેશ દીકરીઓનો છે. 1857 નો પહેલો વિપ્લવ અને એમાં લડવા વાળી એક દીકરી જેનું નામ હતું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, એને એવી લડાઈ કરી કે આજની દીકરીઓ એના ઉપર ગૌરવ લઈ શકે. રાજસ્થાનની ધરતીમાં પૂરીબાઈ થઈ ગઈ. આજ પણ તમે ચિત્તોડગઢના રોડ ઉપર જાઓ તો તમને ટીચીઓ જોવા મળશે, પૂરીબાઈ એવી થઈ ગઈ. અને એથી આગળ કાવ તો એમપીની ધરતીમાં મધ્યપ્રદેશમાં જાઓ તો ભીમાબાઈ એવી થઈ ગઈ. ખેતાભાઈ 22 વર્ષની દીકરી અંગ્રેજોની સલ્તનતને હિમાડે ઊભી રાખી દીધી, આવી દીકરીઓ હતી. હા અટાણે તમે હું ઘણા કહેતો હોઉં છું કે અનુપમા સિરિયલ જોતા જોતા રહોડામાં રોતા હોય, આપણને એમ થાય ચાલુ આને અનુપમા શું લાગે, એટલા મોળા પડી જાય, રોવા માંડે ને ખબર નહીં મારું આજ મૂડ નથી, હું જમવાનું નહીં બનાવું. અનુપમા દુઃખી છે ને દુઃખી તો આપણો ઘરવાળો છે, બેરિંગના કારખાનામાં કામે જાય છે. અનુપમા જ રેન્જ રોવર સ્પોટ લઈને ફરે લકીભાઈ છે, મેં કાંઈ તકલીફ નથી. તકલીફ તો એને પડે છે, સાંભળી લેજો. આ નહીં આજની દેશની દીકરીઓને શીખવું ને તો આવા સાધુના જીવન ચરિત્ર જો. જનની જણતો ભગત જણ કા દાતા અને કા સૂર, નહીતર રહેજે વાંજણી તારું મત ગુમાવી સુર. આવા ભગતને જન્મ આપજે, ભરત દાદા જેવા દીકરાને જન્મ આપજે, કાં તો કોઈ એવા દાતારને આપજે કે લાખોનું નહીં કરોડોનું દાન દેવામાં સારા કામમાં પાછો ન પડે, અને કાં તો એવા મર્દને જન્મ આપજે ટાણું આવે ને તેદી એમ કહી દે કાંઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ, ટાણું હાજરી લે દેવાય બોદર જેવા. હા હા પ્રસંગો તો બાપુ તમે જુઓ. આ મારે ગીત ગાવું છે અહીંથી, મારે મને બહુ ગમે છે ગીત તમારી સામે ગાવ, પણ બાપુ સાંભળી લેજો. કોઈ વ્યક્તિ પ્રશંસા નહીં, કોઈ વ્યક્તિના વખાણ નહીં, પણ તમે બહુ જૂનું મૂવી પણ જોઈ લેજો. ઇતિહાસ કદાચ તમને વાંચવાની આળા થતી હોય ને ચોપડી નો હાથમાં લ્યો તો રા નવગણ ફિલ્મ પણ તમે ગુજરાતી ચિત્રપટ છે જોઈ લેજો, સ્ટોરીમાં આપેલી છે. સોલંકી જેથી ચડાઈ કરી અને રા નવગણને કથા જાણો છો મૂકી દીધો દેવાજ બોદરના આશરે, અને દાઢીના કાતરામાં હાથ મૂકીને કીધું તું બેન મુજાતા નહીં. આ ખોળિયામાં આયરના પ્રાણ છે ને ત્યાં સુધી નવગણનું રૂવાડું નહીં ખાંડું થવા દઉં. પણ બેન જોજો, સોલંકીની ફોજને નવગણ સુધી પૂગવું હોય ને તો દેવાજ બોદરની છાતી ઉપર પહેલા પગ દેવા પડે, પહેલા મારું માથું થડમાંથી નોખું કરવું પડે, પછી એ નવગણ સુધી પૂગે. અને પછી ધીરે 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 સોલંકીના માણસોને ખબર પડી ગઈ પાટણ પતિને કે નવગણ મોટો થાય છે. એ કથા આપ જાણો છો, સમાચાર દીધા કે આઈ રાણી રા રાખીને વાત કરજો. પછી ઉગાને તૈયાર કર્યો, ઉગાને આપ્યો, ઉગાને માથું ઉતાર્યું, ઉગાની આંખી ઉપર આઈ રાણીને કીધું કે હાલો તો ખબર પડે. આઈ રાણી હાલી ગઈ આંખી ઉપરથી. આ પ્રસંગ તમે બધા જાણો છો, પણ હવે સાંભળજો આ વાત હું તમને કરું. ઉગાનું બલિદાન, ઉગાને મારી નાખ્યો, આંખમાંથી આઈ રાણી હાલી ગઈ, આ વાત પૂરી થઈ ગઈ. પછી આંખમાંથી આહુડું પડે તો પાટણ પતિને ખબર પડી જાય કે આજ એની જનેતા છે, આ નવગણ નથી, આ ઉગો હતો. ખબર પડવા ન દેવાય. એક દી, બીજો દિન, ત્રીજો દી થયો, મધરાત ભાંગી. આઈ રાણી રહ આહુડે હિબકા ભરી ભરીને રોવે છે. અને દેવાજ બોદર એમ કહેશે કે શું કામ રોવું આવે છે, કે હવે તો રોવાજો, મેં મારા ઉગાને તો બલિદાન આપી દીધું, હવે તો આ ઘૂંટડા આહુડાના ક્યાં સુધી પીવા, હવે તો આહુડા પાડવાજો. હળવેકથી આયર એટલું બોલે છે કે આઈ રાણી આ દિવાલને કાન હોય, કોકને ખબર પડી જશે ને કોક સાંભળી જશે તું ઉગાનું રુદન કરસ ને દિવાલને કાન હોય. આપણી કહેવત છે કે દિવાલને કાન હોય, અને કોઈને ખબર પડી જાય તો રોવાનું બંધ કરી દે. હજી તો બહુ લાંબો માર્ગ છે.
હજી તો આપણે પ્રતિજ્ઞા લીધી છે કે નવ હોરઠના ધણીને મોટો કરી અને જુનાણાની ગાદીએ ન બેહારી ત્યાં સુધી મને મુરલીધર મહારાજના હમસેવું દેવાય બોદર જપીશ નહીં. આ જે બલિદાન છે, આજે બાપુ આ વાતો સાંભળો ને તો આપણા રૂવાડા ઊભા થઈ જાય. આ વાત આપણે કરીએ ત્યાં સુધી આપણે એમ લાગે ઓહો આવું બધું હશે, પણ આ ભોગવું હશે એને સામું તો તમે જોવો કેટલું ભોગવું છે આ માણસ, કેટલા દુઃખના ઘા સહન કર્યા છે. આવી જ એક 22-25 વર્ષની દીકરી બાપુ વીરપુર આવી અને 12 વાગે રાતે બસ ઊભી રહી વીરપુરના બસ સ્ટેન્ડમાં. અટાણે કોઈ જાતા હશે સૌરાષ્ટ્રમાં તો એને વીરપુર જોયું છે. એ અટાણે બ્રિજ બને છે ને તેથી તો બસ સ્ટેન્ડ હતું, એટલા બધા વાહન ને હવે આ BM ને ઓડી ને ડિફેન્ડર ને મર્સિડીઝ ને રેન્જ રોવર ને આ બધી કારું હવે આવી. તેથી ક્યાં આવા વાહન હતા? 2 રૂપિયા કોકના ઉસીના લઈને તો બારગામ જવું પડતું. હમણાં ડાયરામાં બોલ્યો તો તમને સારું જમવાય ન મળે, માંદા પડો ને તઈ પોપૈયો ખાવા મળે. હાવ તમને 2-4 બાટલા ચડાવી દીધા હોય ને અશક્તિ આવી ગઈ તઈ તમને ચીકું મળે. આ બધું તમે જોઈ લીજો જીગાભાઈ. આ સમય હતો, જમાનો હતો. માંદા પડો કોક તમારી આગળ સફરજન મંગાવે એપલ એટલે સમજી લેવાનું ઘરમાં કોક બીમાર પડ્યા. અમારા ગામની બાજુમાં સડલા ગામ છે, ત્યાં ઘોડા સાહેબ ડોક્ટર હજી છે. ઈ તમે દવા લેવા જાઓ ને ભરત દાદા, દવા લઈને તમને 1-2 ઇન્જેક્શન આપી દે. તેથી ઇન્જેક્શનનો જમાનો, હવે ઇન્જેક્શન નથી આપતા. પહેલા ઠપકારી દેતા, એમ લાગે કે આ ચરબીનો ભાગ છે એને ધડબી દેતા પહેલા ઇન્જેક્શન. એટલે ઇન્જેક્શન મારી દે પછી દર્દી રહ્યો ને એને પૂછે ડોક્ટરને, એ કે સાહેબ અમારે જમવાનું શું? એટલે એમ કે મોળા મમરા ને મગનું પાણી. હવે બાપુ મોળા મમરા ને મગના પાણી એને ખબર હોય કે 2 દી લીશે ને આમ તો મોળો પડવાનો, વળી બીજા 2 બાટલા ચડાવે. આ મોળા મમરા ને મગના પાણી આ દેહ થોડા ઉભા રહે. બાજરાનો રોટલો ખાય કંઈક બીજું ખાવા જેવું ખાય તો આ દેવું પડે. 2 બાટલા ચડાવ્યા પછી એક જ વાત, મોળા મમરા ને મગનું પાણી. એટલે કોકે કીધું કે સાહેબ મોળા મમરા ને મગના પાણીએ મરી જવાય, કંઈક બીજી તમે સારું કંઈક ખાવાની સ્વીટ તો આપો. એ કે મારે 2 બાટલા વધારે ચડે ને કે. પણ હવે સાંભળજો તમને કહું, એ 12ના ટકોરે દીકરી ઉતરી કહેતા ભાઈ, અને 12ના ટકોરે ઉતરી એક રિક્ષાવાળો 12 વાગે બસ સ્ટેન્ડમાં કોઈ નહીં, અને એને પાછો પીધેલો, નહીં પીતે તો મોસમ તક નહીં પીતે ઓર પીને બેઠ જાતે તો કિસી સે કમ નહીં પીતે. એટલે દીકરીને આવી ખબર નહીં, બેગ લીધી હાથમાં અને આમ જ્યાં રિક્ષામાં બેહવા જાય, રિક્ષાવાળો તો પીધેલો હતો, એના પેટમાં પાપ હતું. વટાણા 12 વાગ્યા બસ સ્ટેન્ડમાં કોણ જોવાનું છે? અને હું ક્યાં લઈને જાવી દીકરીને ક્યાં ખબર છે? આ તો ફોરેનની છે, બહારથી આવેલી છે. પણ સાંભળજો, કોઈ ન હોય ને એનું ભગવાન સાંભળે, એનું ઈશ્વર સાંભળવા વાળો છે. પ્રહલાદે જેથી થાંભલાને બથ ભરીને તેથી કીડીની હાર નીકળી હતી. નરસિંહ અવતાર ભગવાને ધારણ કર્યો ત્યારે. અને આ બાજુ જ્યાં દીકરી આમ બેગ મેલી અને રિક્ષામાં બેહવા જાય ત્યાં બાપુ 60-65 વર્ષના ઉંમરના કોઈ વડીલે બાવડું ચાલી લીધું. અને આમ જોયું પણ ખબર પડી ગઈ કે આ તો મારી બાપની ઉંમરનો છે, આના પેટમાં કોઈ દી પાપ ન હોય. એટલે કીધું બેટા રહેવા દે, રિક્ષામાં નથી બેવું, જલારામ મંદિર જવું છે કે હાલું તને મૂકી જાવ. આગળ બાપુ લાકડીના ટેકે ઓલી 12 વાગે રાતે સન્નાટો લાગી ગયેલો, 18 પર વનસ્પતિ હુઈ ગયેલી. આ વીરપુરમાં બનેલી સત્ય ઘટના કહું તમને. અને પછી 12 વાગે 12:30 મંદિરે પૂજ્યા. એટલે કીધું બેટા સાંભળ્યું ને જલારામ બાપાનું મંદિર છે, દર્શન કરી લે અને હવારમાં કરજે અટાણી વ્યવસ્થા. પછી ટ્રસ્ટીઓ જાગ્યા, જે કાંઈ વ્યવસ્થા કરી દીધી, વિદેશમાંથી આવતા મહેમાનને રોકાવાની. હવારમાં નાઈ ધોઈ રેડી થઈ અને દીકરીને જલારામ બાપાના મંદિરના દર્શન કરાવે છે. અને દર્શન કરતા ભરત દાદા એને ફોટો જોયો આમ ઉપર. ફોટો જોતાની અરે કીધું કે આ ફોટો કોનો છે? એટલે ઓલા ટ્રસ્ટી હતા જે મંદિરવાળા, એને કીધું કે આ ફોટો જલારામ બાપાનો છે. જેના મંદિરે તું દર્શન કરવા આવીને એ ફોટો એ જ મંદિરવાળો જલારામ બાપો છે. અને ત્યાં તો આંખમાંથી ભરત દાદા આંખોડાને ધારું મંડી થવા કે હા તમે માનો તમે ન માનો, રાતે 12 વાગે બસ સ્ટેન્ડમાં હું રિક્ષામાં બેહવા જાતી ને તેથી આ જ લાકડીનો ટેકો લઈને આડો ઊભો રહી ગયો તો હાલું તને મંદિર સુધી મૂકી જાઉં છું, હાલું તને મંદિર સુધી મૂકી જાઉં છું. આ સંતોની ભૂમિ છે સાહેબ, જેની આબરૂ કોઈ દી જવા ન દે, જેના શિયળની લાજ કાયમ રાખી છે, એ સંતોની ભૂમિ છે. એટલા માટે મને યાદ આવે છે આયા શું કીધું જલારામ બાપા માટે?